નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત કરું છું મારી YouTube ચેનલમાં। મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો આજે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો મિત્રો તમે આ ચેનલમાં જૂના હોય તો આ વિડિયોને શેર કરજો। મિત્રો, આપણે સન્ડે કોમેન્ટ ક્લાસમાં બે વખત લોકોના પ્રશ્નોના જવાબ આપેલા છે, ઘણો બધો સારો પ્રતિસાદ મળ્યો છે। મિત્રો, આજે ત્રીજા સન્ડે કોમેન્ટ ક્લાસમાં આજે આપણે જે ચર્ચા કરવાની છે, જે WhatsApp અને કોમેન્ટ બોક્સમાં અથવા મારા કોમેન્ટમાં કોઈ પ્રશ્નો આવેલા છે એની આજે આપણે ચર્ચા કરવાના અને ફોન દ્વારા પણ પ્રશ્નો પૂછેલા છે એની આજે આપણે ચર્ચા કરવાની છે। મિત્રો કોમેન્ટ ક્લાસમાં જો તમને રસ પડતો હોય તો તમે પણ કોમેન્ટ ક્લાસમાં તમને મૂંઝવતા પ્રશ્નો પૂછી શકો છો અને આ પ્રશ્નોના સચોટ જવાબ જે છે એનું માર્ગદર્શન મેળવી શકો છો। મિત્રો, આપણે વાત કરીએ સન્ડે કોમેન્ટ ક્લાસમાં। સન્ડે કોમેન્ટ ક્લાસમાં તમામ દર્શક મિત્રો, તમામ ઉમેદવારો, તમામ વિદ્યાર્થીઓનો હું જીકે સર હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, તમને મૂંઝવતા પ્રશ્નોના આજે બધા જવાબ જે છે એ મારે આજે આપવાના છે। મિત્રો, સન્ડે કોમેન્ટ ક્લાસમાં આપણે જોઈએ કે હાર્દિકભાઈ સોઢા કરીને એને પ્રશ્ન પૂછેલો છે કે સર વિદ્યા સહાયકની ભરતી હવે ક્યારે આવશે? મિત્રો, તો હાર્દિકભાઈ સોઢાને હું એટલું જણાવીશ કે હાર્દિકભાઈ હજી વિદ્યા સહાયકની ભરતી જે છે હજી પૂર્ણ પણ થઈ નથી એમ કહી શકાય, કારણ કે હજી લોકોને હાજર કર્યા છે અને અમુક લોકો હાજર નથી થયા, તો એની માટે હજી આ પ્રોસેસ હજી પૂર્ણ થઈ નથી। મિત્રો, તો વિદ્યા સહાયકની ભરતી જે છે હજી પૂરી થાય પછી ખબર પડે કે આ વિદ્યા સહાયકની ભરતી ક્યારે આવવાની છે। મનીષાબેન પટેલ કરીને એનો પ્રશ્ન એવો પૂછેલો છે કે ટાટનું રિઝલ્ટ ક્યારે આવશે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે। ટાટનું રિઝલ્ટ 9-10 ની ટાટનું રિઝલ્ટનો પ્રશ્ન પૂછ્યો છે મનીષાબેન। ખાસ તમને જણાવી દઉં કે ટાટ 9-10 નું રિઝલ્ટ જે છે એ માર્ચ મહિનાના પહેલા અથવા બીજા અથવા તો ત્રીજા વીકમાં જે છે આવવાની પૂરેપૂરી સંભાવના છે, તો એની ખાસ આપણે વાત કરી। મુકેશભાઈ પટેલે એવું પૂછ્યું છે કે 11-12 ની ટાટની સાહેબ રિઝલ્ટ આવી ગયું તો એની માર્કશીટ ક્યારે? મુકેશભાઈ પટેલ, મારે તમને ખાસ જણાવવાનું છે કે 11-12 નું રિઝલ્ટ હાયર સેકન્ડરી ટાટનું રિઝલ્ટ આવી ગયું છે, પણ એની માર્કશીટ જે છે એ પ્રોસેસમાં છે। એની માર્કશીટ બનતા જ પોતપોતાના ઘરે જે છે એ આવી જવાની છે। જયદીપભાઈ સાવલિયા પૂછે છે કે સાહેબ 6 થી 8 ની ભરતી ક્યારે આવશે? એટલે જયદીપભાઈ નું કહેવાનું એવું થઈ છે કે 6 થી 8 ની શું બીજો તબક્કો આવશે? જયદીપભાઈ, એક ખાસ તમને જણાવી દઉં કે અત્યારે 28/2 ની સ્થિતિએ ફરીથી માંગણા પત્રક મગાવ્યા છે। ખાલી જગ્યા, પૂરતો સ્ટાફ, ઓપી અથવા જે વિકલ્પ, આ બધા માંગણા પત્રકના પત્રક જે છે 28/2 ની સ્થિતિએ દરેક સ્કૂલમાં પાછા મગાવ્યા છે। જો બની શકે કે આ માંગણા પત્રક ખાલી જગ્યા પ્રમાણે હોય અને એક 2000 ની ફાઇલ પણ પડી છે એવા એક સમાચાર મળ્યા હતા, તો ફરીથી પણ 2000 ની ભરતી આવવાની એક શક્યતા છે, એક સંભાવના છે। હરેશભાઈ ચૌહાણ એને પ્રશ્ન પૂછ્યો છે કે સાહેબ વેઇટિંગ લિસ્ટ ક્યારે આવે? 6 થી 8 માં મિત્રો હું પણ એક દાવેદાર છું, દાવેદાર ઉમેદવાર છું। મારે પણ ટેટ 2 માં 119 માર્ક છે અને સામાજિક વિજ્ઞાન મારો વિષય છે, તો હું હરેશભાઈ ચૌહાણનો એક પ્રશ્નનો જવાબ આપું છું। હરેશભાઈ ચૌહાણ કે વેઇટિંગ લિસ્ટ, હરેશભાઈ ચૌહાણ, એમાં એવું છે કે 25 અને 26 તારીખે 6 થી 8 ના ઉમેદવારોને વિદ્યા સહાયકોને જે ઓર્ડર આપવામાં આવ્યા છે એ ઓર્ડર પ્રમાણે 6 કે 7 દિવસમાં એને હાજર થવાનું હોય છે સ્કૂલમાં, અને 6 કે 7 દિવસ પછી જો એ વિદ્યા સહાયક ઉમેદવાર પોતાને પસંદગીનું સ્થળ મળ્યું છે પણ એ પછી હાજર થતા નથી, તો પછીના સમયમાં વેઇટિંગ રાઉન્ડ જે છે પડવાની પૂરેપૂરી સંભાવના હોય છે। તો હરેશભાઈ, ખાસ તમે નોંધ લેજો, જો તમે વેઇટિંગમાં હોય તો 6 થી 8 ની વેબસાઇટ ચેક કરતા રહેજો। યોગેશભાઈ માંગુકિયા, પ્રશ્ન એવો છે કે સાહેબ મારે પોલીસ કોન્સ્ટેબલમાં 82 માર્ક છે, 10 માર્ક એને આવ્યા છે રનિંગમાં, તો 92 માર્ક થાય છે, સાહેબ મારે જીકે સર મારે બિન હથિયારીમાં મને જોબ મળી શકે? યોગેશભાઈ માંગુકિયા, તમે ઓપન કેટેગરીમાં આવો છો એવો મારો એક અંદાજ છે, 92 માર્ક છે તો બિન હથિયારી મિત્રો ન મળે તો કાઈ નહીં, હથિયારી મળે તો હથિયારી પણ લઈ લેજો મિત્રો। ખાસ બિન હથિયારીની કોઈ ઉમેદ ન રાખતા હથિયારી મળે તો હથિયારી પણ સ્વીકારી લેજો। પોલીસ કોન્સ્ટેબલની જોબ બહુ સારી છે। પંકજભાઈ ગોરડિયા પૂછે છે કે સાહેબ મારે, એનો પ્રશ્ન એવો છે કે સાહેબ ટેટ 1 ક્યારે લેવાશે? તો
સોરી, પંકજભાઈ ગોરીને પૂછે છે ટેટ 1 ક્યારે આવશે, એની પરીક્ષા ટૂંકમાં મીન્સ કે ક્યારે લેવાશે. તો પંકજભાઈ ખાસ તમને જણાવવાનું કે ટેટ 1 જે છે એની ગયા વર્ષે એક્ઝામ લેવા ગઈ છે, એની ભરતી નથી. તો પંકજભાઈ ખાસ હું તમને વાત કહું કે આ વખતે ટેટ 1 ના એટલે કે પીટીસી વાળા માટેના સમાચાર નથી, પણ કદાચ જૂન જુલાઈમાં લેવાય કદાચ, તો કઈ કહેવાય નહીં. આ સરકાર છે તો આનું કઈ નક્કી નથી હોતું, પણ કદાચ જૂન જુલાઈ ઉપર લેવાની એક પૂરી એક સંભાવના તો નહીં પણ એક શક્યતા માની શકાય છે. સંકેતભાઈ મોગલ નો પ્રશ્ન છે કે ટેટ 2 ની પરીક્ષા ક્યારે આવશે. સંકેતભાઈ 6 થી 8 ની વાત કરો છો, બહુ સરસ વાત કરો છો. અપર પ્રાઇમરી ની વાત કરો છો તો ટેટ 2 ની પરીક્ષા છે એ આવતા એટલે કે આ વર્ષે 2019 માં જૂન અથવા જુલાઈ અથવા ઓગસ્ટમાં જે છે એ લેવાની છે. એના વિડીયો પણ હું મૂકવાનો છું મિત્રો. ઘણા બધા મિત્રોના વોટ્સઅપમાં મારા નંબર આપેલા છે એટલે મને કોમેન્ટ આવે છે કે સાહેબ આના વિડીયો મૂકો, આના વિડીયો મૂકો, પણ હું મારા મિત્રોને એટલું જણાવીશ કે ખાસ કે આ મારું એટલું જ તમને જણાવવાનું છે કે મિત્રો વ્યસ્તતાને કારણે હું જે છે પ્રશ્નો છે એના જવાબ મૂકી શકતો નથી. કેવલભાઈ પટેલ પૂછે છે, એનો પ્રશ્ન એવો છે કે સાહેબ પટ્ટાવાળા હાઈકોર્ટ પટ્ટાવાળાની જે એક્ઝામ લેવાની એનું રિઝલ્ટ ક્યારે આવશે. તો કેવલભાઈ મારે તમને ખાસ જણાવવાનું છે કે એનું રિઝલ્ટ જે છે એ હાઈકોર્ટમાં કાંઈ નક્કી હોતું નથી. આવે તો વહેલા આવે, નથી આવતું તો વહેલા મોડું આવવાની એક શક્યતા હોય છે, સંભાવના હોય છે, એટલે એની કોઈ ફિક્સ ડેટ નથી. તો ખાસ એક કેવલભાઈ ધ્યાનમાં લેજો. જયદીપભાઈ પંડ્યાનો પ્રશ્ન છે કે સર બેલીફની એક્ઝામ જે છે એની મેઇન એક્ઝામ પણ લેવાઈ ગઈ, રિઝલ્ટ ક્યારે આવશે. જયદીપભાઈ બહુ તમને જણાવતા આનંદ થાય છે કે જે પહેલી એક્ઝામ હતી એમાં મારા 48 પ્રશ્નો પૂછાણા હતા, અને બીજું મેઇન એક્ઝામ બહુ ઈઝી રહી હતી, 129 એવી જગ્યા હતી. તો બેલીફના પણ કોઈ સમાચાર જયદીપભાઈ હાલ પૂરતા નથી, તો એની પણ કોઈ સંભાવના નથી. એટલે કે આવી જાય તો આવી જાય, નથી આવતું તો વહેલા મોડું થાય છે મીન્સ. તો ખાસ એક જયદીપભાઈ તમે ખાસ એક નોંધ લેજો. પ્રકાશભાઈ નો પ્રશ્ન છે કે સર ગુજરાત હાઈકોર્ટમાં જે ક્લાર્કની એક્ઝામ હતી એની મેઇન એક્ઝામ પર લેવાય કે એનું રિઝલ્ટ. તો હાર્દિકભાઈ હમણાં જે મેં બેલીફનો હમણાં ક્લાર્કનો બેલીફના રિઝલ્ટની વાત કરી એ જવાબ છે આમાં માનવાનો છે કે આ હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ જે છે એમાં આવી જાય તો વહેલા રિઝલ્ટ આવી જાય, નથી આવતું તો નથી આવતું, થોડુંક લેટ થતું હોય છે. તો પ્રકાશભાઈ પણ એક ખાસ કાળજી લેજો. જયેશભાઈ સોરઠિયાનો પ્રશ્ન છે કે ટેટ 1 લેવાઈ ગઈ છે અને માર્કશીટ પણ આવી ગઈ છે, એની ભરતી ક્યારે. તો જયેશભાઈ સોરઠિયા મારે તમને ખાસ જણાવવાનું છે કે 6 થી 8 ની ભરતી થઈ ગઈ છે, અને 6 થી 8 ના એટલે કે 1 થી 5 ના ટીચરો જે છે 6 થી 8 માં અમુક વિકલ્પ પણ સ્વીકાર્યો છે. તો 1 થી 5 માં જગ્યા ઘણી બધી ખાલી પડી છે, તો 1 થી 5 ની જગ્યા ખાલી પડી છે. તો હવે ચૂંટણી પછી આની એક ટેટ 1 એટલે કે મીન્સ કે 1 થી 5 ની વિદ્યા સહાયકની ભરતી આવવાની એક શક્યતા દર્શાવાઈ રહી છે. આનંદભાઈ નો પ્રશ્ન છે કે સર મારે 68 માર્ક છે, તો પોલીસ કોન્સ્ટેબલમાં મારે કેટલા માર્ક લઉં તો મારે પોલીસ કોન્સ્ટેબલ બનવાના ચાન્સ છે. આનંદભાઈ ખાસ તમને જણાવવાનું છે કે 20 ઉપર તમે માર્ક લ્યો તો 78 અને 10 88 માર્ક થાય. 20 ઉપર લ્યો તો તમારો 90 જેવું માર્કિંગ થઈ જાય છે. સોરી 88 90 જેવું માર્કિંગ થઈ જાય છે, તો તમે પોલીસ કોન્સ્ટેબલમાં સેફ છો. તો આજે એટલા પ્રશ્નો હતા. હજી એક ભાઈનો પ્રશ્ન જે છે એક આપણે લઈ લઈએ છીએ. તુષારભાઈ જેઠવાનો પ્રશ્ન છે કે સર તલાટી મંત્રી જુનિયર ક્લાર્ક અને બિન સચિવાલયના ફોર્મ ભરાઈ ગયા છે, સર એની ડેટ ક્યારે આવશે. તુષારભાઈ જેઠવા મારે તમને ખાસ જણાવવાનું છે કે તુષારભાઈ આ તલાટી મંત્રી જુનિયર ક્લાર્ક અને બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા જે છે એ પરીક્ષા હવે ચૂંટણી પછી લેવાની એક સંભાવના છે. તો તુષારભાઈ તમારી માટે મહેનત કરવાનો પૂરેપૂરો સમય છે, ખાસ મહેનત કરી લ્યો. તલાટી મંત્રી જુનિયર ક્લાર્ક બિન સચિવાલય બનવાની એક તક છે, તો એ પણ માટે બધાને ઓલ ધ બેસ્ટ. આજે સંતોષકારક બધાને જવાબ આપ્યા છે મિત્રો. તમારા પ્રશ્નોના જવાબ માટે મળશું ફરીથી આવતા વીકમાં સન્ડે કોમેન્ટ ક્લાસમાં. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો, લાઈક કરજો અને વિડીયો શેર પણ કરજો અને બેલ આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં, તાકે મારી તમામ અપડેટ જે છે તમને મળી શકે. અને હા મિત્રો,
તમને જે અઘરા વિષયો લાગે છે એ વિષયો ખાસ લખીને મોકલજો. એ વિષયોના હું તમને વિડીયો બનાવીને મૂકીશ તાકે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય. ઘણા મિત્રોનો પ્રતિસાદ મળ્યો છે પોલીસ કોન્સ્ટેબલમાં, પટ્ટાવાળામાં, ઘણા બધામાં, વિદ્યા સહાયકમાં. બધાનો ખૂબ ખૂબ આભાર. આ ચેનલ અત્યારે 5000 સબસ્ક્રાઇબ તરફ આગળ વધી રહી છે, તો તમારા થકી આ ચેનલ આગળ વધી છે. થેન્ક યુ મિત્રો, વેરી મચ. ફરીથી મળીશું. આભાર. ફરીથી મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. આભાર.